ગાઈસ તો અત્યારે આપણે ગુલાબ છોડ લેવા માટે આવ્યા છીએ ગુલાબનું અહીંયા ગામડે જતા વાડીમાં ઊભા છીએ બરાબર જો હરખું ગુલાબ લઈએ છીએ પછી આપણે ફૂલ આવું પણ લઈશું फूल तो आवश्यक काका फूल सब कली बैठने लगी है। ये कली बैठती है नहीं फूल ये कली बैठती है ये जो कली बैठी है इससे भी फूल आएगा ले लो आप कौन सी जगह पे आपकी दुकान है ये बतरखा अपने रामपुरा के बीच में इसको क्या बोलते हैं दादावाड़ी के सामने दादावाड़ी के सामने है गाइस तो आप सबको आना है वो तो चाचा के पास आ जाना बढ़िया सा पौधा है अच्छा पौधा दे देंगे बराबर गाइस तो आपके रेट में दे देंगे और सही है अभी बारिश का टाइम है तो अभी वो पौधा लेके तुम घर पे उगाओगे तो इसका बढ़िया सा उसर होगा और उसका गुलाब बड़ा से बड़ा आएगा और स्मेल भी आएगा गाइस જોઈ શકો આ જગ્યાનું બોર્ડ તમારે લોકોને લેવા આવવું હોય તો આવી શકો જો પપ્પા આ બાજુ જોઈ રહ્યા અને આપણે બે છોડ લઈ લીધા જોઈ શકો તમે ગુલાબના અને આપણને વ્યાજબી ભાવમાં આપ્યું બરાબર ગાઈસ તો આ રે એમની વાડી હવે આપણે આને ઘરે લઈ જઈશું ને બરાબર મસ્ત રીતે લગાવી દઈશું બરાબર ગાઈસ તો અત્યારે હિન્દી બોલે કાકા થોડા હિન્દી બોલે એટલા માટે આપણે હિન્દી પાસ વેલકમ ટુ બેક ન્યૂ વિડીયો ગાઈસ હું છું તમારા ભાઈ આદિભાઈ નવા વ્લોગમાં સ્વાગત કરું છું અને અત્યારે આપણે ઘરે હતા ઘરે જ છીએ હવે ગામડે આવી ગયા છીએ અને જો આપણું ઝાડ અને આપણે બે લાવીએ જો ગુલાબના છોડ લાવ્યા છીએ બરાબર ગાઈસ અને છોડ કંઈક પડે આપણે 90 કે 70 રૂપિયાના પડ્યા બરાબર ગાઈસ તો આપણે બે લીધા એટલે 200 રૂપિયા ગણતરી કરી નાખવાની અને આપણે રસ્તા મળ્યા ત્યાંથી લઈ લીધા બરાબર કે હવે વિચારીએ કે જો આ બાજુ રોપીએ કે ઓલી સાઈડ રોપીએ એ વિચારીએ કે આ બાજુ સાઈડ રોપીએ કે જો બહાર રોપીએ પણ બહાર છે ને ગાયો કે કોઈ વાંદરા એવું તોડી જાય એટલા માટે હરખી રીતે આપણે રોપીશું બરાબર પપ્પા કે એક કુંડામાં રોપીએ અને એક નીચે રોપીએ જમીનમાં હવે જોઈએ એ રીતે રોપીએ છીએ આપણે જો એક તો કુંડું અહીં પડ્યું એક કુંડું છે રીતે રોપીએ છીએ અમે જો અત્યારે આવ્યા છીએ જો અને આપણે આ લગાવ્યું હતું ઝાડ એનું જો ફૂલ આવી ગયું હવે બે વ્હાઈટ ફૂલ આવ્યા છે જો ગાઈસ પણ વ્હાઈટ ફૂલ આવે અને આના હજુ આવ્યા નથી આવશે આમાં લાલ ફૂલ આવશે આપણા ગાઈસ તો અત્યારે આપણે ગામડે પહોંચી ગયા છીએ અને આ બાજુ જોઈ શકો તો વરસાદ ફૂલ થઈ ગયો જો વરસાદ પડે ધીમે ધીમે હમણાં ફૂલ હતો અત્યારે ઢેર થઈ ગયો અત્યારે નેટવર્ક જતું રહે અહીંયા ગામડે ટાવર પકડાતું નહીં મોબાઈલનું બતાવું જો અમે ટાવર દેખાય નેટવર્ક આવતું નહીં જો આપણે છોડ લાવીને આ બાજુ મિલ્યા બંને છોડ મિલ્યા છે અને જો તો પછી ગાઈસ અત્યારે વરસાદ પડતો હતો અને અમે આ ત્યાંનો પંખો બંધ થઈ ગયો તો પપ્પા જાતે રિપેર કરતા હતા એટલે કે અંદર કરંટ પહોંચે કે નહીં પહોંચતો કેમ કે અહીંયા ઉંદેડા ફરે તો ઉંદેડામને એનો વાયર હલાઈ બલાઈ દીધો હોય એટલા માટે બીજા વાયરથી ટ્રાય કર્યું જો આ બીજો વાયર પપ્પાએ લગાવ્યો પણ થતો નહીં પંખો ચાલુ એટલે કદાચ પંખો તો ઉડી ગયો એટલા માટે હવે સર્વિસ કરવા માટે મોકલશે અને બહારવાળો પંખો અંદર લગાવી દેશે અને હવે આપણે બધો ગુલાબનું છોડ છે ને એને હવે કુંડામાં રોપીશું બરાબર પપ્પા રોપે છે તમને બતાવું બરાબર કહીશ અને એક જ ફૂલ એક જ છોડ છે ને એને રોપવાનું છે કુંડામાં અને બીજું છે ને એ બહાર રાખવાનું હોય તો તમને બતાવું બરાબર કહીશ અને અત્યારે વરસાદ ફૂલ પડી ગયો તો મોબાઈલમાં ટાવર બાર બધું બંધ થઈ ગયું હવે તમને બતાવું જો ધીમે ધીમે ફૂલ થાય જો આ બધી ડાળીઓ આપણે રોપી હતી એ જ છે
પણ ડાળીઓ થઈ નથી શકતી. આપણે ઓલું ગુલાબનું છોડ, ગુલાબ ક્યાં રસ્તામાં લાવ્યા હતા આપણે ઓલી ડાળીઓ, એ રોપીમાં થઈ નથી. આની અંદર જો એક ડાળી રહી ગઈ, આ થઈ નહીં, એટલા માટે આને હવે કાઢી નાખીશું, બહાર મૂકી દઈએ. હમણાં લઈ લઈશું. હવે જોઈએ છીએ પપ્પા આ કહે છે તો આને આની અંદર લગાવી દઈશું અને આને નીચે જમીનમાં દાટીશું. જોઈએ કોની ગ્રોથ સારી થાય, આની થાય કે આની થાય, એ તમને અપડેટ આપતો રહીશ. બરાબર ગાઈસ? અને જોઈએ જો પપ્પા હવે આવે છે અને આપણે ખોદીને લગાવી દઈએ આમાં. એક જ માટીએ ઓલામાં આટલી ઓલી માટી હોવી જોઈએ, પણ માટી ઓછી છે અને બહાર વરસાદ પડે, ફોકસ થતું બહાર વરસાદ પડે એટલા માટે માટી ક્યાંથી હવે અત્યારે તો બધી લીવી હશે, એટલા માટે હવે માટી કેવી રીતે લાવીએ. તો અત્યારે વરસાદના મોસમમાં આપણે છોડ રોપી દઈએ તો એનાથી જે છોડની જે જડો હોય એ હરખી રીતે મજબૂત થઈ જાય ભીની રેતીમાં, એટલા માટે અત્યારે રોપી દઈએ. ઓલાનું હજુ આપણે જોવાનું કે કઈ જગ્યાએ રોપાય એવું હોય. આ કાઢી નાખજો પમેણ્યું, કાગળ કાઢીને રોપવાનું હોય એટલે એને જડો બરાબર મજબૂતીથી કામ કરે. આમ નીચે ત્યાં ઉતાર દો ને, પણ ચક્કુ લેતા આવું. બરાબર ધીમે રહે નાખું ખુલ્લું જશે માટે તો ગાઈસ ફાઇનલી આપણું ઝાડ લાગી ગયું છે એક તો, અને એક હજુ રોપવાનું બાકી છે. અને આપણે જોઈ શકો તમે કેવું લુક આવે છે. હવે હરખી જગ્યાએ મૂકીએ બહાર, તમને પછી બતાવું બરાબર વિડીયોમાં. તો ગાઈસ બહાર ફૂલ વરસાદ પડે અને કુંડું લગાવી દીધું. વરસાદનું પાણી અમે નીકળ્યું. હા એક જ રોપ્યું ના, એક જ છે. વરસાદ પૂરો થઈ ગયો બરાબર. આની અંદર પાણી નહીં ભરાવા દેવાનું, ઓછી રીતે એટલે પાણી ભરાશે આની અંદર. પાણી મેળ દે તો ફૂલ આવે પાણી વરસાદનું. સાઈડમાં કરી નાખ્યું. જો આપણું આ મોટું તો જો થઈ ગયું, પેલી બાજુ લીમડો તે મસ્ત થઈ ગયો. એના પાણી નહીં હાલતા આપણે, લીમડો થઈ ગયો પણ એના પાણી નહીં આપતા, કેમ કે વરસાદનું પાણી આવે છે. વરસાદ થઈ ગયો, વિડીયોમાં દેખાય કે નહીં દેખાતું, પણ બહુ ફૂલ વરસાદ છે. જો આ બાજુ પાણી તમને દેખાડું, ફૂલ વરસાદ. જો આપણી રિક્ષા ધોવાય. આ વિપુલ કા ઉપરના રૂમમાં પાણી આવે. જો ઉપર પાણી ભરાઈ ગયું છે, એનું પાણી આવે. બસ વરસાદ બંધ થઈ જાય તો સારું રહે, તો નેટવર્ક આવે. નેટવર્ક આવતું નથી મોબાઈલ. બાકી આ જુઓ.
જો ગાઈસ બધું પાણી જો કઈ બાજુ જઈ રહ્યું, જો આ બધું પાણી બધું જઈ રહ્યું નીચે નીચે. અને જો આપણો લીમડો કેવો લાગે, જો લીમડો બતાવું તો લીમડો કેટલો મોટો થઈ ગયો કેટલો. જો ફોકસ થતું હોય તો બતાવ. લીમડો મોટો થઈ ગયો તો લીમડો આટલો જ હતો, કેટલો મોટો થઈ ગયો. અંદર જતો ને તો હું પલળી જઈશ. જો આપણે અહીંયા લગાવી અંદર પાણી હેલ્પ કરાવીએ પંખો કાઢવા. કઈ જોઈ શકો તમે વરસાદ બંધ થઈ ગયો. જો ધીમા ધીમા ટીપા પડે અને આપણે પંખો બંધ થઈ ગયો તો પપ્પાએ પંખો કાઢી નાખ્યો હોય. હવે રિપેરિંગ કરવા માટે લઈ જશે પાંખીઓ ખોલીને. જો ગાઈસ બહારનો પંખો અંદર લગાવી દીધો છે, કેમ કે બહાર ચોમાસાનું કદાચ રાતે અમે હોય ન હોય પાણી પડે તો પંખો બગડી જાય, એટલા માટે આપણે અંદર લગાવી દીધો છે. અને અંદર વાળો તો બગડી ગયો, નવો જૂનો હતો એ જે બહાર હતો એ લગાવી દીધો. જો અહીંયા પંખો હતો પણ જો અહીંયા પાણીનું ભેજ આવે એટલા માટે અહીંયા બગડી શકતો હતો પંખો. અને જો આ નવો પંખો આપણો, જો જૂનો પંખો એ લગાવી દીધો. આ ચાલુ છે પણ આમાં પાણી ઉતરી શકે એવું, એટલે અંદર તો જોઈએ આપણો પંખો, એટલા માટે પપ્પાએ લગાવી દીધો છે. તો ગાઈસ જોઈ શકો તમે ફાઇનલી આપણો પંખો પપ્પાએ ચાલુ કરી નાખ્યો છે ઘરમાં, જૂનો પંખો. અને આ પંખો પણ છે, પણ આ ટેબલ પંખામાં વધારે ઘોંઘાટ થાય, અવાજ આવે, એટલા માટે હમણાં મારું માથું ચડી ગયું હતું, કેમ કે આ પંખો બંધ હતો ઉપરવાળો બોલો તો આ ચાલુ કર્યું તો પણ આના લીધે માથું ચડી ગયું હતું, એટલા માટે હું વિડીયો ઉતારી નાખ્યો હમણાં. પછી બંધ કર્યો, પછી થોડી વાર બેઠો, પછી થોડું સારું લાગ્યું. મેં પપ્પાને કીધું આ નહીં કરવું, અહીંયા બીજો લગાવી દો બહારવાળો, એટલા માટે પપ્પાએ અહીંયા લગાવી દીધો ઓળો. અને આના લીધે માથું વધારે ચડે, કેમ કે આ વધારે અવાજ કરે છે. અવાજ તો નહીં મીડિયમ કરે, પણ જાણે ધીરો કરીએ ને ત્યારે ફૂલ અવાજ કરે, એટલા માટે આને તો વધારે ચાલુ નહીં કરતા, આને ચાલુ કરીએ. આ તો ઉનાળા માટે જ છે. ઉનાળામાં કંઈક બહાર સુવા ગયા હોય તો બહાર આપણે સૂતા હોય તો તે પંખાની જરૂરત પડે. હેલો ગાઈસ, તો અત્યારે ઘરે આવી ગયા છીએ અને અત્યારે બાને પર લઈ આવ્યા. બાને કાકાને ત્યાં ઉતારી દીધી અને ત્યાં વરસાદ એવું હતું અને તાપત પકડાતા હતા, તો અમે અહીંયા આવતા રહ્યા છીએ. અને સવારે બાને પાછી લઈ જઈશું ત્યાં ઘરે. અને થોડી ચારી દુખતી હતી એટલા માટે દવા લાવ્યા છીએ, બરાબર ગાઈસ. થોડું મોં ઉપર ચાંદી પડી છે એટલા માટે. પછી તમને બતાવું, બરાબર. આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા બ્લોગ બતાવું. જય શ્રી કૃષ્ણ, જય માતા.